આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાડી એનકે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના ટીવાય બીકોમના વિદ્યાર્થીઓનો શાનદાર દેખાવ. પ્રથમ ક્રમે મારિયા ખેતી, બીજા ક્રમે નકિયા કાપડિયા અને રાજેન્દ્ર ભંડાવા ત્રીજા ક્રમે રહ્યા. પાડી એનકે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ટીવાય બીકોમ સેમિસ્ટર 6ના પરિણામમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉમદા સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર કોલેજમાં શ્રેષ્ઠ પરિણામ દર્શાવનારા ત્રણેય વિદ્યાર્થીઓએ પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન આપ્યું છે, જેમાં પ્રથમ ક્રમે મારિયા ખેતી 75.20% સાથે, બીજા ક્રમે નકિયા કાપડિયા 71.20% સાથે અને રાજેન્દ્ર ભંડાવા 70% સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. સફળતા બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ અને પાડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ભવિષ્યના કારકિર્દીમાં વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. બેંગ્લોરની પ્રુડન્સ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં બોર્ડીના ઋત્વિક ભંડારીએ ટોપર સાથે ગ્રેજ્યુએશન કરી સમાજનું નામ રોશન કર્યું. બેંગ્લોરની પ્રુડન્સ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં ઋત્વિક વિનોદભાઈ ભંડારીએ ગ્રેજ્યુએશન કરી સમાજનું નામ રોશન કર્યું હતું. રાજીવ ગાંધી યુનિવર્સિટી પ્રુડન્સ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં પાલઘરના દાહણુ બોરડી ગામના ઋત્વિક ભંડારી અભ્યાસ માટે બેંગ્લોર ગયા હતા, જેમાં ઋત્વિક ભંડારી ફિઝિયોથેરાપીનું ગ્રેજ્યુએશન કરી ટોપર રહી ડિગ્રી હાંસલ કરી હતી. ફિઝિયોથેરાપીની સિદ્ધિ હાંસલ કરતા ભંડારી સમાજ અને દાહણુ ગામનું નામ રોશન કર્યું હતું. બેંગ્લોર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઋત્વિકના પિતા વિનોદભાઈ અને માતા અલ્પાબેન ઉપસ્થિત રહી પુત્રને આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી હતી. ઉદવાડાની બંગની સમાજ સ્કૂલની બે બાળ વૈજ્ઞાનિકે ખેતરમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવવા બનાવ્યો બેગલેસ રોપા વિથ હાઇડ્રેજલ પ્રોજેક્ટ. ખેતરો, રસ્તાઓ, શાળાઓને ઓફિસો સુધી પહોંચતા પ્લાસ્ટિકને અટકાવવા માટે બાળ વૈજ્ઞાનિકોએ કરી પહેલ. ગ્લોબલ વોર્મિંગના કારણે આજે હર કોઈ હેરાન છે, જેમાં સૌથી મોટું દૂષણ પ્લાસ્ટિક છે, જેના કારણે મનુષ્ય, પશુ, પક્ષી અને પ્રાણીઓનું જીવન દુષ્કર બન્યું છે. વધતા જતા પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે પાડી તાલુકાના ઉદવાડા ભગીની સમાજની ધોરણ 8ની બે બાળ વૈજ્ઞાનિકે બેગલેસ રોપા વિથ હાઇડ્રોજેલ પ્રોજેક્ટ બનાવ્યો છે, જે ખેડૂતોને ખેતરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે મદદરૂપ બનશે એવું જણાઈ રહ્યું છે. પાડી તાલુકાના ઉદવાડાની ભગીની સમાજ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી બાળ વૈજ્ઞાનિક ઝીલ નીરવભાઈ પટેલ અને વારિશા ઇસરાણ પઠાણે શિક્ષિકા રિપલ સતીશ પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. જે અંગે વધુ માહિતી આપતા તેઓ જણાવે છે કે આ કૃતિ તૈયાર કરવાનો અમારો હેતુ ખેતરો, રસ્તાઓ, શાળાઓ અને ઓફિસો સુધી પહોંચતા પ્લાસ્ટિકને અટકાવવાનો છે. સાથે જ વૃક્ષ અને છોડને આપવા પડતા પાણીની માત્રામાં બચત કરવી, રોપા તૈયાર કરવા માટે વપરાતું ગાયનું છાણ અને ગાયના સંવર્ધનને પ્રોત્સાહન આપવામાં આવે તેવો અમારો હેતુ છે. મારું નામ વારિસા ઇસરાણ ખાન પઠાણ અને મારું નામ ઝીલ નીરવભાઈ પટેલ છે. અમારી શાળાનું નામ ભગની સમાજ હાઈસ્કૂલ. અમારો વિભાગ 3 કુદરતી ખેતી. અમારી કૃતિનું નામ છે બેગલેસ રોપા વિથ હાઇડ્રોજન. આપણે વર્ષોથી કહેતા આવ્યા છે કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે, પણ હવે એવું કહેવામાં આવે છે કે ભારત કૃષિઓમાં સંશોધન કરતો દેશ છે. મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમ માટે તથા ફળાઉ વૃક્ષોના ઉછેર માટે રોપા નર્સરીમાં તૈયાર થાય છે. તે માટે પ્લાસ્ટિકની બેગ વપરાય છે. આપણે આ પ્લાસ્ટિકની જગ્યા લઈ શકીએ તેવો પર્યાય વિચારવો જોઈએ, કેમ કે જ્યારે રોપા જમીનમાં રોપવામાં આવે છે ત્યારે પ્લાસ્ટિકની બેગ ફાડીને ત્યાં જ ફેંકી દેવામાં આવે છે, તેથી છોડ સારી રીતે ઉગી શકતા નથી. તેથી અમે હાઇડ્રોજન ધરાવતા પ્રાકૃતિક રોપા તૈયાર કર્યા છે. આ કૃતિ તૈયાર કરવાનો મુખ્ય હેતુ એ છે શાળાઓ, ઓફિસો અને ઘરો સુધી જતું પ્લાસ્ટિકને અટકાવવું, વૃક્ષ અને છોડને આપવા પડતા પાણીની માત્રામાં બચત કરવી. આ રોપા તૈયાર કરવા માટે વપરાતું ગાયનું છાણ એ ગાયના સંવર્ધનને પ્રોત્સાહન આપે છે.
અમારી કૃતિ તૈયાર કરવા માટે સૌપ્રથમ સૂકા છાણનો પાવડર કરી તેમાં લીલું છાણ અને થોડા પ્રમાણમાં ચીકણી માટી ભેળવીને આ કુંડા બનાવ્યા છે. આ કુંડામાં છોડ કે બીજ રોપતી વખતે હાઇડ્રોજેલ ઉમેરી છે. જે બનાવવા માટે બાવળનો ગુંદરનો પાવડર, ગોળ, પાણી અને મિક્સ કરી ગુવાનો લોટ અને કડાયાનો ગુંદર નાખવામાં આવે છે અને હાઇડ્રોજેલ બનાવવામાં આવે છે. આ હાઇડ્રોજેલ પાણીને શોષીને આ હાઇડ્રોજેલ બનાવવામાં આવે છે. અસ્તુ. વલસાડ ભીડભંજન મહાદેવ ટ્રસ્ટ દ્વારા અન્ન ક્ષેત્રને 25 વર્ષ પૂર્ણ થતા અન્નપૂર્ણા મહાયજ્ઞ મહાઆરતી મહાપ્રસાદમાં ભક્તો જોડાયા. વલસાડ ભીડભંજન મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્ન ક્ષેત્રને 25 વર્ષ પૂર્ણ થતા મંદિરમાં શ્રી અન્નપૂર્ણા યજ્ઞ મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવજી મહારાજે જણાવ્યું હતું કે ગુજરાત સ્થાપના દિવસ તેમજ મજદૂર દિવસ અને આજના દિવસે અન્ન સેવાનો પ્રારંભ થયો છે. શ્રી ભીડભંજન મહાદેવની અસીમ કૃપાથી બ્રહ્મલીન સદગુરુદેવ સ્વામી અખંડ આનંદજી મહારાજના આશીર્વાદથી ભીડભંજન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે ટિફિન સેવા કરવામાં આવી હતો. શ્રી ભીડભંજન જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરવામાં આવેલું અન્ન ક્ષેત્ર હોસ્પિટલમાં ટિફિન સેવા બધાના સાથ સહયોગ અને આશીર્વાદથી કરવામાં આવ્યું હતું. આજે 25 વર્ષ પૂરા થયા છે અને ઉપલક્ષમાં વલસાડમાં શ્રી ભીડભંજન મહાદેવના પ્રાંગણમાં અન્નપૂર્ણા મહાયજ્ઞ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વરા નિધિનાન્વા નિધિપતિ ભૂમવામય વસો મમ આમજાનિ ગર્ભતમા ત્વમજાસि ગર્ભતમ દિકાત્યાનિ પ્રિયતામ ભગવતી રીતિકરી પ્રિયતામ ભગવતી સિદ્ધિકરી પ્રિયતામ શિવા અન્નપૂર્ણા મહાદેવી જય ભુગી ફલમ દલિયાદમ ઉતારો તારે આરતી રે શક્તિ સ્વરૂપે તારો વાસ મારે હો તો પ્રેમે ઉતારો તારી આરતી રે પાર દરિયા દિલ્હી મારે મહિમા અપરંપાર अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राण वल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं दीक्षां देहि च पार्वती माता च अन्नपूर्णेश्वरी. ખૂબ જ આનંદની વાત છે. આજે ગુજરાત દિવસ, મજદૂર દિવસ અને આજના દિવસે જ વલસાડની અંદર શ્રી ભીડભંજન મહાદેવની અસીમ કૃપાથી બ્રહ્મલીન સદગુરુદેવ સ્વામી અખંડાનંદજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી શ્રી ભીડભંજન જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરવામાં આવેલું અન્ન ક્ષેત્ર, હોસ્પિટલોમાં ટિફિન સેવા, એને આ બધાના સાથ સહયોગથી અને આશીર્વાદથી આજે 25 વર્ષ પૂરા થયા છે. એના ઉપલક્ષમાં આજે વલસાડમાં શ્રી ભીડભંજન મહાદેવ પ્રાંગણમાં અન્નપૂર્ણા મહાયજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. પાડી પરમધામ સોસાયટીમાં કોબરા સાપને જીવદયા ગ્રુપે બચાવ્યો. પાડી બાલાખાડી પરમધામ સોસાયટીમાં સાપ આવી ચડ્યો હતો, જેની જાણ જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને જ્યાં જોતા આ સાપ ઝેરી કોબરા હોવાનું જણાયું હતું, જેને સહી સલામત રીતે પકડી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી કોબરા સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. તો આ તારના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.